રાજ્યભરમાં વરસાદે થોડો વિરામ લીધો છે ને હવે પછી કઈ સિસ્ટમ એક્ટિવેટ થઈ છે ને એની અસર કઈ કઈ જગ્યાઓ પર જોવા મળશે, આગામી 7 દિવસ હવામાન વિભાગ તરફથી શું કહેવામાં આવ્યું છે વરસાદને લઈને, હું જણાવીશ આપને વિંડીના માધ્યમથી। આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાકનું ડિજિટલ પ્લેટફોર્મ, હું છું આપની સાથે દીક્ષિતા। આવનારા 7 દિવસ સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે અને જે સિસ્ટમ એક્ટિવેટ થઈ છે તેની અસર મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે। ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે તેની અસર જોવા મળશે। સાર્વત્રિક વરસાદ રહેશે। અત્યારે વાતાવરણ કેવું છે અને આવનારા દિવસોમાં કેવું રહેશે વિંડીના માધ્યમથી આપણે સમજીશું। આપ જુઓ, અત્યારે માત્ર ને માત્ર ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે એટલે દરિયા કિનારાના જે વિસ્તારો છે ત્યાં વાદળછાયું વાતાવરણ છે અને અત્યારે હાલ અહીંયા પણ વાદળછાયું વાતાવરણ છે। થોડા સમયથી વરસાદે વિરામ લીધો છે। જેવો જોઈએ તેવો વરસાદ અત્યાર સુધી 2 દિવસથી પડ્યો નથી, ક્યાંય પણ કોઈ પણ જગ્યા પર નોંધાયો નથી, પરંતુ અત્યાર સુધીનો સૌથી સારો એટલે 15% વધુ વરસાદ અત્યાર સુધી વરસી ગયો છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર સૌથી વધારે રહ્યું છે। ત્યારે આવનારા સમયમાં શું સ્થિતિ રહેશે, પહેલાં તો આપને બતાવી દઈએ કે આ જુઓ ઇન્દોર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ત્યાં એક સિસ્ટમ એક્ટિવેટ થઈ છે ને એ સિસ્ટમની સીધી અસર છે એ ઉત્તર ગુજરાતની તરફ પડવાની છે। આ જુઓ, આ જે સિસ્ટમ છે, આ જે આખી એક્ટિવેટ થઈ છે ને તેની અસર છે એ ઉત્તર તરફ અને મધ્ય તરફ રહેવાની છે। એટલે લગભગ આવતીકાલથી અમદાવાદ છે, સાબરકાંઠા છે, મહેસાણા છે, બનાસકાંઠા છે, એ તમામ જગ્યાઓ પર વરસાદી માહોલ રહેશે। સાંજનો સમય કરીએ છીએ આપણે કે સાંજના સમય પછી શું સ્થિતિ રહેશે, માહોલ શું બદલાય છે, કારણ કે જેમ જેમ સિસ્ટમ આગળ વધતી જાય છે, ઓફશોર ટ્રફ છે તે એક્ટિવેટ થયો છે ને તેના કારણે દરિયા કિનારાના જે વિસ્તારો છે ત્યાં સૌથી વધારે અસર થવાની છે। તો આપ જુઓ, આ જે આખો જે વિસ્તાર છે એ આજના દિવસમાં તો ક્યાંય વરસાદ દેખાતો નથી, પણ હળવો વરસાદ થઈ શકે છે। આ જુઓ અમદાવાદમાં, એ જે અહીંયા જુઓ, થોડું આપણે જોઈશું, અહીંયા અમદાવાદ ને દાહોદ ને જે વિસ્તાર છે, વડોદરા છે, ત્યાં જે પવનો છે ને તેની સાથે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। એટલે સાંજે અથવા તો રાત્રે વરસાદ થઈ શકે છે। આવતીકાલની સ્થિતિ જોઈએ, આવતીકાલે શુક્રવાર છે અને આવતીકાલે શું બતાવી રહ્યું છે વિંડીમાં, તો વિંડીમાં હળવો વરસાદ બતાવી રહ્યો છે અલગ અલગ જગ્યાઓ ઉપર। મેં આપને કહ્યું એ પ્રમાણે ઇન્દોર છે, મધ્યપ્રદેશ છે, રાજસ્થાન છે, ત્યાંની જે સિસ્ટમ એક્ટિવેટ થઈ છે તેની અસર છે એ સીધી મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત તરફ થશે। સાથે સાથે બંગાળની ખાડીમાં પણ એક સિસ્ટમ એક્ટિવેટ થઈ છે ને તેની અસર પણ અહીંયા થવાની છે। આ દરિયા કિનારાના જે વિસ્તારો છે એમાં દ્વારકા છે, જુનાગઢ છે, ઉના છે, ભાવનગર છે, આખો જે કોસ્ટલ એરિયા છે ત્યાં પવનો ફૂંકાવાની સાથે સાથે દરિયામાં કરંટ પણ જોવા મળશે, કારણ કે 55 થી 60 કિલોમીટરની કલાકે પવન ફૂંકાવાના છે ને પવનના કારણે માછીમારોને ખાસ કરીને સૂચનાઓ આપવામાં આવી છે કે તે લોકો ફિશિંગ માટે ના જાય, એટલે કે બોટિંગ માટે ના જાય, તેની સૂચનાઓ આપવામાં આવી છે। સાથે સાથે અહીંયા જુઓ, વડોદરામાં પણ વરસાદી સિસ્ટમ છે તે એક્ટિવેટ થઈ છે। અહીંયા વડોદરામાં વરસાદ રહેશે। આવતીકાલે અમદાવાદમાં પણ હળવો વરસાદ રહેશે। દાહોદમાં અહીંયા વરસાદ બતાવી રહ્યા છે। દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ છે, પાલઘર છે, આ જે દક્ષિણ ગુજરાતનો એરિયા છે ત્યાં પણ સાર્વત્રિક એટલે કે છૂટો છવાયો વરસાદ થઈ શકે છે। ભારે વરસાદની શક્યતાઓ ક્યાંય વ્યક્ત કરવામાં નથી આવી, હળવો વરસાદ થઈ શકે છે। ત્યારબાદ આપણે જોઈએ શુક્રવાર પછી રાત્રે શું સ્થિતિ છે, તો જુઓ આખો રાતનો માહોલ અહીંયા બદલાઈ જાય છે। હું 9 વાગ્યાનો 5 થી 5 વાગ્યા પછીનો સમયગાળો કરું છું તો જુઓ આખો જે ઉત્તર ગુજરાત છે અને એની સાથે સાથે મધ્ય ગુજરાત છે, એના જે કેટલાક વિસ્તારો છે ત્યાં આ જુઓ આવતીકાલે 5 વાગ્યા પછી ધોળકા છે, અમદાવાદ છે, નડિયાદ છે, મહેસાણા છે, હિંમતનગર છે, વિરમગામ, રાધનપુર, પાલનપુર, ખેડબ્રહ્મા, આ જે વિસ્તારો છે ત્યાં સૌથી વધારે વરસાદ રહેશે। આ તરફ આપણે આવીએ છીએ તો કચ્છમાં પણ ભારે વરસાદ રહેશે। રાપરમાં વરસાદની વ્યક્ત કરવામાં આવી છે શક્યતાઓ। ખાવડા છે ત્યાં પણ વરસાદ રહેશે। ગાંધીધામમાં છૂટો છવાયો વરસાદ રહી શકે છે। આ સ્થિતિ રહેશે આવતીકાલ 5 વાગ્યા પછી। થોડા આપણે આ સાઈડ આવીએ છીએ, દક્ષિણ ગુજરાતમાં શું સ્થિતિ છે, કારણ કે દક્ષિણ ગુજરાત પર જે સિસ્ટમ છે તેની કોઈ અસર જોવા મળી રહી છે કે નહીં, ના, તો દક્ષિણ ગુજરાત પર કોઈ સિસ્ટમ સક્રિય નથી, તેની કોઈ અસર અહીંયા જોવા નહીં મળે। છૂટો છવાયો હળવો વરસાદ રહી શકે છે, પણ આવતીકાલે અમદાવાદ છે, ગાંધીનગર છે, ઉત્તર ગુજરાતના તે તમામ જે જિલ્લાઓ છે ત્યાં વરસાદ રહેશે। શનિવારે આપણે જોઈએ કઈ જગ્યા પર શું સ્થિતિ છે, તો શનિવારે આપ જુઓ વડોદરા પર સૌથી વધારે અહીંયા જોવા મળી રહ્યું છે જોર વરસાદનું। આ ગ્રીન આપને દેખાતું હશે સ્ક્રીન પર, જુઓ આજે આખો ગ્રીન એરિયા છે અને આસપાસ વડોદરાની આસપાસના જે વિસ્તારો છે ત્યાં વરસાદ રહેશે, એ પણ શનિવારે। સાથે સાથે અહીંયા જુઓ
ગોધરામાં વરસાદ બતાવી રહ્યો છે, પીપલોદમાં અને દાહોદમાં પણ આ સિસ્ટમ છે એની અસર અહીંયા જોવા મળશે. જુઓ, દાહોદમાં જોવા મળશે. એટલે આગામી 7 દિવસ છે, એટલે આજથી આવતીકાલથી 7 દિવસ છે કે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. ભારે વરસાદ નહીં, પણ દરિયા કિનારાના જે વિસ્તારો છે ત્યાં માછીમારોને દરિયામાં જવા ન દેવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે. પવનનું જોર વધારે રહેશે, દરિયામાં કરંટ પણ જોવા મળી શકે છે અને સાથે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ રહેશે, છૂટો છવાયો વરસાદ જોવા મળશે.